શા માટે? તો કુંતાજી કહે છે પ્રભુ આ સુખ છે ને, સુખ બહુ લોભામણું છે. સુખ જ્યારે આવે છે ત્યારે ભગવાન ભૂલાઈ જાય છે. પ્રભુ અત્યાર સુધી તો દુર્યોધન આદિ હતા અમને દુઃખ આપતા રહેતા હતા, અને દુઃખ આપતા હતા એટલે અમને તમારી યાદ આવતી રહેતી. પણ પ્રભુ હવે તો અમને કોઈ દુઃખ આપનારું રહ્યું નથી, અને માટે અમને બીક લાગે છે કે ક્યાંક અમે તમને ભૂલી ન જઈએ. માટે કૃપા કરી અમને દુઃખ આપજો. વિચાર તો કરો, સમજણ કેટલી ઊંચી છે. એવું ના માંગ્યું કે ભગવાન અમને સુખ આપજો. અને આપણે તો જે દાડાથી ભગવાનને ઓળખતા થયા તે દાડાથી આપણી તો લિસ્ટ પૂરું જ થતું નથી. બિચારો ગમે એટલું આપે તો આપણું તો જે બાકીનું. પેલા જૂના જમાનામાં જ્યારે આપણા બાપ દાદા અભણ હતા ને ત્યારે વાણિયાના ચોપડા હતા લાલ. ત્યારે એવું કહેવાતું કે પેઢીની પેઢી પૂરી થાય પેલા લાલ ચોપડાનું દેણું પૂરું થાય. આપણું કઈ કેવું છે? પણ કુંતાજી ભગવાનને કહે છે પ્રભુ અમને દુઃખ આપજો. કારણ કે દુઃખ છે ને ભગવાનની પાસે લઈ જનારું છે. અને હનુમાનજી મહારાજ માટે તો દુઃખ એ જ હતું. હનુમાનજી મહારાજ કે પ્રભુ મારે તો જીવનમાં એક જ દુઃખ છે. શું દુઃખ? બસ જ્યારે તમારું નામ ભૂલાય એ જ મારા માટે દુઃખ. કહે હનુમંત વિપતિ પ્રભુ સોઈ. કહે હનુમંત વિપતિ સોઈ. હનુમાનજી મહારાજ પ્રભુને કહે છે પ્રભુ મારા જીવનમાં તો એક જ દુઃખ છે. કહે હનુમંત વિપતિ પ્રભુ સોઈ. કહે હનુમંત પ્રભુ સોઈ. કહે હનુમંત વિપતિ પ્રભુ સોઈ. કહે હનુમંત વિપતિ પ્રભુ સોઈ. જબ તવ સુમિરન ભજન હોઈ. જબ તવ સુમિરન ભજન હોઈ. જબ તવ સુમિરન ભજન હોઈ. જબ તવ સુમિરન ભજન. હનુમાનજી મહારાજ કહે છે પ્રભુ બસ તમારું ભજન ન થાય એ જ મોટું દુઃખ છે. ભગવાનનું ભજન થાય એના જેવું બીજું કોઈ સુખ નહીં, અને ભગવાનનું ભજન ન થાય એના જેવું બીજું કોઈ દુઃખ. સંપદો નૈવ સંપદઃ વિપદો નૈવ વિપદઃ. વિપદઃ વિસ્મરમ વિષ્ણુ સંપન્નારાયણ સ્મૃતિ. ભગવાન ભૂલાય એ જ મોટું દુઃખ, અને ભગવાન યાદ આવે એ જ મોટું સુખ. અને વાત એ બહુ સાચી છે. માણસ પ્રાય આપણે બધાય દુઃખ આવે ત્યારે શું કરીએ છીએ? ભગવાનને યાદ કરીએ છીએ. હે પ્રભુ કંઈક દયા કર, કંઈક કૃપા કર. અને ભગવાન બિચારો બહુ દયાળુ છે. દયા કરે, કૃપા કરે, અને એનું દુઃખ દૂર કરે. પછી શું થાય? માણસ વળી પાછો ભગવાનને ભૂલી જાય છે. दुख में सुमिरन सब करे पर सुख में न सुमरे कोई. जो सुख में सुमिरन करे तो फिर दुख कहां से होए. मानस जेवू स्वार्थी प्राणी त्रिलोकी में बीजू कोई नहीं. ज्यां सुधी दुख होय ત્યાં સુધી ભગવાનને ભજે છે, ને દુઃખ ટળી જાય એટલે ભગવાનને ભૂલી જાય છે. હું કાયમ એક દ્રષ્ટાંત આપું છું. હવે તો કદાચ બહુ ઓછું થયું, પણ આજથી 15-20 વર્ષ પહેલા આપણું જીવન બધું જ વરસાદ આધારે હતું.
વરસાદ ન થાય તો બધી જ તકલીફો પડતી, પીવાના પાણીથી માંડી, ઢોર ઢાખરથી માંડી, ખાવા પીવાથી માંડી બધું જ. આવી નહેરોની, સિંચાઈની, બોર કુવાની એટલી બધી સગવડો નહોતી. અને એ સમયે જ્યારે બરોબર 1 વર્ષ કોરું જાય, કહેતા વરસાદ ન થાય એટલે ચિંતા થવા માંડે, અરે અરે આ વર્ષે તો દુકાળ પડે, વરસાદ જ ન વરસ્યો. આજુબાજુથી કુવાથી તળાવથી સિંચી સિંચી ગમે એમ કરી પાણી પૂરું કરીને માણસો જીવી જાય. બીજું વર્ષ આવે, અષાઢ શ્રાવણવો ભાદરવો નાસો, બીજા વરનો ચોમાસુ સાવ કોરું કટ, એક ટીપોય વરસાદનું ન થાય એટલે તો ત્રાહી ત્રાહી થઈ જાય. પશુઓ મરવા લાગે, માણસો માંડ માંડ ક્યાંકથી કટકો એકટાણા બટકું ખાઈને અન્ન ક્ષેત્રોમાં ને જ્યાં ને ત્યાં જેમ તેમ કરીને જીવી જાય. અને એમ કરતા ત્રીજું વર્ષ આવે અને ત્રીજું ચોમાસું જ્યાં કોરું નીકળવા માંડે, અષાઢ જાય, શ્રાવણ અડધો જાય અને તોય વરસાદનું ટીપું ન પડે એટલે માણસ થાકી જાય. હે પ્રભુ, હવે તો દયા કર, હવે તો કૃપા કર. આ પાપી કાળા માથાના માણા હામું ન જોતો કાઈ નહીં, આ બિચારા મૂંગા ઢોર હામું તો જો. ગામડે ગામડે, ઘરે ઘરે ભગવાનની પ્રાર્થનાઓ થવા લાગે. અને સોસાયટીએ સોસાયટીએ, ગામડે ગામડે, નાકે નાકે એક મોટું પાગરણ પથરાય અને ધૂન મંડાય. આમાં બાપાઓ બધાએ ક્યાંક ને ક્યાંક મંજીરા લઈને બેઠા હશો. શું કામ ધૂન? તો કે વરસાદ થાય ને એટલે. આ બે ચોમાસા કોરા ગયા, આ ત્રીજું આવ્યું. હવે કઈક ભગવાન દયા કરે, હવે કઈક ભગવાન કૃપા કરે, હવે કઈક ભગવાનની કરુણા ઉતરે ને વરસાદ થાય તો સારું. આમ કરી ગામો ગામ દુખિયારા જીવ બધા ભેગા થઈ અને પછી તો દિલથી ગાયો. કારણ કે દુઃખ હોય ને, એવું દુઃખ હોય કે આમ આંખમાં ઘણાને તો આહુડ આવી જાય. હે ભગવાન, હવે કૃપા કર, હવે દયા કર. એમ કરીને ગામો ગામ સૌ મંડ્યા હોય, ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી આંખ બંધ કરી ભગવાનને પ્રાર્થના કરતા હોય, હે પ્રભુ હવે કંઈક દયા કરો, હવે કંઈક કૃપા કરો. એમ કરીને ધૂન મંડાણી હોય. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ. અત્યારે અવાજ નથી આવતો. કેમ નથી આવતો? સુખ છે ને એટલે. પણ ખરેખર વરસાદ ન પડતો હોય તો કેવો અવાજ આવે? દુઃખ હોય ત્યારે ભજન થાય છે પણ સુખમાં થતું. પણ જો માણસ સમજીને સુખમાં ભજન કરે તો પછી દુઃખ આવે ખરું? ના આવે ને. ભાવથી, પ્રેમથી સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ.
જામી હોય, બધા એકાકાર થઈ બધાય મંડ્યા હોય, અને ભગવાન બિચારો દયાળુ, ભગવાન જેવો ભોળો ને ભગવાન જેવો દયાળુ બીજો કોઈ નથી. એને દયા આવે કે લાવને બિચારા આટલા બધા મારા દીકરાઓ ભેળા થઈને મારું ભજન કરે છે, મને પુકાર કરે છે, તો લાવને વરસાદ મોકલો. એ ત્રીજા વર્ષે બરોબર 48 કલાકની ધૂન શરૂ કરી હોય, 22 કલાક ગયા હોય, અને ઝરમર 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 કરતો વરસાદ જ્યાં શરૂ થાય, જેવો વરસાદ શરૂ થાય ધીમે 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 કરતા 5 મિનિટમાં તો આખું ચોગાન ખાલી. એટલે ભાઈ બોર્ડ તો માર્યું છે 48 કલાકની અખંડ ધૂન, હજી 22 જ થયા, કઈ વાંધો નહીં, વરસાદ આવી ગયો ને. દુઃખ હતું તો ભગવાનનું ભજન થતું હતું, દુઃખ ગયું, જેવું દુઃખ જાય માણસ ભગવાનને ભૂલી જાય છે. અને માટે માતા કુંતી આજ પ્રભુ પાસે માંગે છે, પ્રભુ મને અને મારા પુત્રોને દુઃખ આપજો. કુંતીજીના આગ્રહથી પ્રભુ ત્યાં રોકાયા છે. સૂર્ય ઉત્તરાયણમાં આવતા પ્રભુ પાંડવોને દ્રૌપદીજીને સાથે લઈ જ્યાં પિતામહ ભીષ્મ બાણસૈયામાં પોઢ્યા છે તે સ્થાન ઉપર આવ્યા છે. પરમાત્માના દર્શન કરી ભીષ્મ પિતામહ અતિ રાજી થયા છે. પ્રભુ મારો અંતકાળ છે. પરમાત્માની અદ્ભુત સ્તુતિ ભીષ્મ પિતામહે ત્યાં કરી છે. યુધિષ્ઠિરજીને રાજધર્મનો ઉપદેશ આપ્યો છે. બોલો પિતામહ શું ઈચ્છા છે? બસ પ્રભુ કોઈ જ ઈચ્છા નથી, અહીં મારી સમક્ષ મારો દેહ છૂટે ત્યાં સુધી રહો. ભીષ્મ પિતામહને અંતિમ શ્વાસે દર્શન આપી પ્રભુ પાંડવોની રજા લઈ દ્વારિકા ગયા છે. આ બાજુ નવમાસ પૂર્ણ થતા ઉત્તરા થકી એક પુત્રનો જન્મ થયો છે. જન્મતા વેત એ બાળક ચારે બાજુ કંઈક શોધવા લાગ્યો છે. શું શોધે છે? એને ગર્ભમાં જે પ્રભુને જોયા હતા, કારણ કે જ્યારે ગર્ભમાં હતો ત્યારે બ્રહ્માસ્ત્ર થકી રક્ષા કરવા માટે પ્રભુ સૂક્ષ્મ સ્વરૂપ લઈ સુદર્શન ચક્ર લઈ એના ગર્ભમાં પ્રવેશ કરેલો. એ પ્રભુને શોધવા ચારે બાજુ આંખો ફફડાવતા એ પુત્રનું નામ પાડવામાં આવ્યું છે પરીક્ષિત. પાંડવ વંશનું એ બીજ અભિમન્યુનો પુત્ર પરીક્ષિત ધીમે 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 પરીક્ષિત મોટા થવા લાગ્યા છે. આ બાજુ યુદ્ધના સમયે વિદુરજી જે તીર્થયાત્રામાં ગયા હતા પાછા આવ્યા છે. પોતાના સમગ્ર કુળનો નાશ સાંભળી ધૃતરાષ્ટ્રને કહ્યું છે, મહારાજ હવે તો આંખો ઉગાડો, દેહની અંત આંખો કરતા હવે આત્માનો અજવાળું તો કરો. ક્યાં સુધી આ મોહ માયામાં, ક્યાં સુધી આ સત્તા લાલસા? વિદુરના ઉપદેશથી રાત્રિના સમયે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી કોઈને પણ કહ્યા વિના જંગલમાં ચાલી નીકળ્યા છે. આ બાજુ પરીક્ષિત થોડા મોટા થયા છે. એ જ સમયે પરમાત્માએ પણ પારધીના બાણને નિમિત્ત બનાવી પોતાના દેહનો ત્યાગ કર્યો છે. પરમાત્માના કુળની સ્ત્રીઓને સાથે લઈ દુઃખી થયેલા અર્જુન પાછા આવ્યા છે. પાંડવોને પણ પ્રભુના જવાથી અતિ દુઃખ થયું છે. જેવો પ્રભુએ આ દેહનો ત્યાગ કર્યો તુરંત જ કળિયુગે આ પૃથ્વી લોક ઉપર પ્રવેશ કર્યો છે. એક સમયે મહારાજ યુધિષ્ઠિર પોતાની નગરમાં નગર ચર્ચા કરવા નીકળ્યા છે. નગરચર્યામાં ફરતા ફરતા એમણે એક યંત્ર જોયું છે. યંત્ર કહેતા મશીન. એમણે જેની પાસે યંત્ર હતું એને પૂછ્યું છે, ભાઈ આ શું છે?
પેલો કહે છે મહારાજ આ નવું શોધાયેલું એક યંત્ર છે, પણ ભાઈ આ યંત્રનું નામ શું? મહારાજ આને તાળું કહેવામાં આવે છે. તાળું? તો કે હા. આ શું કામ આવે? તો કે કોઈ આપણી વસ્તુ, આપણું ધન, આપણી સંપત્તિ લઈ ન જાય એટલા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. મહારાજ યુધિષ્ઠિરના મનમાં થયું કે બસ જરૂર કળિયુગ આવી ચૂક્યો છે. પોતાનું ન હોય એવું કોઈ પણ વસ્તુ કે ધન પ્રાપ્તિની મનમાં ઈચ્છા જાગવી, અનીતિ, અધર્મ અને વગર મહેનતની કમાણી મળે એવી મનમાં ઈચ્છા થવી, એ જ કળિયુગના આગમનના એંધાણ છે. કળિયુગને આવતો જાણી મહારાજ યુધિષ્ઠિર પોતાના ભાઈઓ સાથે, પોતાના પરિવાર સાથે પરીક્ષિતને રાજગાદી સોંપી હિમાલયમાં ચાલી નીકળ્યા છે. સુતજી શૌનકાદી મુનિઓને કહે છે, હે મુનિઓ, યુધિષ્ઠિરજી હિમાલયમાં ચાલ્યા જતા બસ પૃથ્વી ઉપર સાર્વભૌમ સમ્રાટ એકમાત્ર મહારાજ પરીક્ષિત રહ્યા છે. મહારાજ પરીક્ષિત એક વખત દિગ્વિજય કરવા માટે જ્યારે નીકળ્યા છે ત્યારે એમણે એક અદ્ભુત આશ્ચર્ય જોયું છે. ધર્મ એ બળદનું સ્વરૂપ લઈ, પૃથ્વી એ ગાયનું સ્વરૂપ લઈ ધર્મ અને પૃથ્વી બંને ચર્ચાઓ કરી રહ્યા છે કલિયુગના આગમનથી પોતાને થનારી અસરોની. ધર્મના 4 પગ છે: તપ, પવિત્રતા, દયા અને સત્ય. કળિયુગના કારણે ધર્મના 3 પગ તો નાશ પામી ચૂક્યા છે. એક પગ ઉપર આ ધર્મ બળદના સ્વરૂપે ઊભો છે. આંખમાં અશ્રુ સાથે રડતી પૃથ્વી અને ધર્મ સંવાદ કરી રહ્યા છે. કળિયુગના આવવાથી બસ અપાર કષ્ટ છે, અપાર કષ્ટ છે. પણ ત્યાં જ એક શૂદ્ર કહેતા કાળા વર્ણનો પુરુષ, પણ વેશ એનો રાજા જેવો છે. એ આ બળદના સ્વરૂપમાં એક પગે ઉભેલા ધર્મને અને સાવ દુર્બળ થયેલી પૃથ્વીને માર મારી રહ્યો છે. આ દ્રશ્ય મહારાજ પરીક્ષિતે જોયું છે. પરીક્ષિત એકદમ ક્રોધિત થયા છે, હાથમાં તલવાર લઈ અને એકદમ એનો વધ કરવા તૈયાર થયા છે. તો આ શું કરી રહ્યો છે? મારા રાજ્યમાં નિર્દોષ ગાય અને એના બળદને મારી રહ્યો છે. હમણાં જ તારો વધ કરી નાખો. પણ ત્યાં આશ્ચર્ય જોયું કે આ શું? એક પગે આપ ઉભા છો, આપ સામાન્ય બળદ નથી, આપ કોણ છો? ત્યારે સ્વયં ધર્મ ત્યાં પ્રગટ થયા છે. કહ્યું છે, મહારાજ મારું નામ ધર્મ છે. તપ, પવિત્રતા, દયા અને સત્ય આ 4 મારા પગ છે. કળિયુગના કારણે મારા 3 પગ તો નાશ પામી ચૂક્યા છે. કળિયુગમાં હવે કોઈ તપ કરતું નથી, હવે કોઈ પવિત્રતા પણ રાખતું નથી, સત્યનું આચરણ પણ બહુ રહ્યું નથી. હા, થોડી ઘણી લોકોમાં દયા રહી છે. એ દયારૂપી પગથી ઊભો છે. અને આ કળિયુગ અમને હેરાન કરે છે. એ જ વખતે મહારાજ પરીક્ષિત કળિયુગને મારવા માટે તૈયાર થયા. કળિયુગ 2 હાથ ફેલાવે કહ્યું, મહારાજ હું કાળ છું, કાળ કહેતા સમય છું, અને સમયનો આજ સુધી કોઈ નાશ કરી શક્યો નથી. સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલી આ 4 યુગ સનાતન વ્યવસ્થા, એમાંનો હું યુગ છું. દ્વાપર પૂર્ણ થતા મારો આવવાનો સમય થયો છે, માટે હું આવ્યો છું. મારો નાશ આપ કરી નહીં શકો, કૃપા કરીને મારો સ્વીકાર કરો. મહારાજ પરીક્ષિત કહે છે, નહીં, તું મારા રાજ્યમાં નહીં, કારણ કે તારા આવવાથી, કળિયુગના આવવાથી પ્રજાનું, મનુષ્યનું મન ધર્મ કરતા અધર્મમાં, નીતિ કરતા અનીતિમાં, સત્ય કરતા અસત્યમાં અને મહેનત કરતા મફતમાં રુચિ મનુષ્યની વધી જાય છે. સત્ય કરતા અસત્ય માણસને વહાલું લાગે છે, નીતિ કરતા અનીતિ માણસને ગમે છે, ધર્મ કરતા અધર્મમાં સહેજે સહેજે પ્રીતિ થાય છે. આનું કારણ આ કળિયુગ છે. માટે તું મારા રાજ્યમાં નહીં, મારા રાજ્યમાંથી ચાલ્યો જા. કળિયુગે હાથ જોડ્યા છે, મહારાજ આપના રાજ્યને મૂકીને હું ક્યાં જાઉં? પૃથ્વીના સાર્વભૌમ એકમાત્ર સમ્રાટ તો આપ છો. કૃપા કરી મને તમારા જ રાજ્યમાં કોઈ નાનું મોટી જગ્યા આપો. તમે જ્યાં કહેશો ત્યાં હું રહીશ. આમ તો કળિયુગમાં અનંત અવગુણો છે, પણ છતાંય મહારાજ પરીક્ષિતે કળિયુગને 4 સ્થાન આપ્યા છે.
દારૂ, જુગાર, વ્યભિચાર અને ચોરી, આ 4 વસ્તુ જ્યાં હોય ત્યાં તું રહેજે. કળિયુગ કે છે મહારાજ આ તો 4 ખરાબ સ્થાન આપ્યા, કંઈક સારું સ્થાન તો આપો. ત્યારે મહારાજે પરીક્ષિત કે જા જઈ અને સોનામાં રહેજે. પણ કેવું સોનું? સોનું કહેતા ધન સંપત્તિ. સોનું એ સમાનામાં સંપત્તિનો પર્યાય હતો. સોનામાં રહેજે, સંપત્તિમાં રહેજે, પણ કેવી સંપત્તિ? અધર્મ અને અનીતિથી પ્રાપ્ત થયેલી જે સંપત્તિ હોય એમાં જઈને તું રહેજે. 5 સ્થાન કલીને આપ્યા છે. અને ત્યારે પ્રશ્ન એ પૂછવામાં આવ્યો કે ગુરુદેવ, કળિયુગમાં આટલા બધા અવગુણ હોવા છતાં શા માટે મહારાજ પરીક્ષિતે એને પોતાના રાજ્યમાં સ્થાન આપ્યું? આ કળિયુગ આવ્યો માટે જ આ બધી રામાયણ છે. સુતજી કહે છે ઋષિમુનિ, સજ્જન પુરુષો હંમેશા ગુણને શોધે છે. કળિયુગમાં 99 અવગુણ છે, પણ એક ગુણ બહુ મોટો છે. અને પરીક્ષિત મહારાજે કળિયુગના એ ગુણને જોઈ અને એને પોતાના રાજ્યમાં સ્થાન આપ્યું છે. કળિયુગમાં શું ગુણ છે? તો કે કળિયુગમાં ભગવાનની પ્રાપ્તિ બહુ સહેલી છે. જેટલી સહેલાઈથી ભગવાન કળિયુગમાં મળે છે એટલી સહેલાઈથી બીજા કોઈ યુગમાં મળતા નથી. બહુ જ સહેલાઈથી ભગવાનની પ્રાપ્તિ સહેજે સહેજે જીવાત્માને કળિયુગમાં થાય છે. ભાગવત કહે છે યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત ફલમ લભતે સમ્યક કલોકેશવ કીર્તના. સતયુગમાં મનુષ્યની આયુષ્ય 1 લાખ વર્ષની હતી. માણસો 1 લાખ વર્ષ જીવતા. મહાભારતનું યુદ્ધ થયું ત્યારે કૃષ્ણ ભગવાનની ઉંમર હતી 65 વર્ષ. ભીષ્મ પિતામહની હતી 135 વર્ષ. સતયુગમાં મનુષ્યની ઉંમર 1 લાખ વર્ષ. 1 લાખ વર્ષ તપશ્ચર્યા કરે અને જે ફળ મળે. સતયુગ પછી આવે ત્રેતા. ત્રેતામાં મનુષ્યની આયુષ્ય 10,000 વર્ષ. 10,000 વર્ષ સુધી દાન કરે, યજ્ઞ કરે ને જે ફળ મળે. દ્વાપરમાં મનુષ્યની આયુષ્ય 1000 વર્ષ. 1000 વર્ષ સુધી સાધના કરે, યોગ કરે અને જે ફળ મળે એ ફળ આ કળિયુગમાં એકમાત્ર ભગવાનના સ્મરણથી થાય છે. ભગવાનના નામનું કીર્તન કરે, ભગવાનના નામનું ભજન કરે, બહુ મોટું ફળ આ કલિકાલમાં છે. કળિયુગને ગુણને જોઈ મહારાજ પરીક્ષિતે કળિયુગને પોતાના રાજ્યમાં સ્થાન આપ્યું છે. કલિયુગ એ દિવસથી પોતાની માયા, પોતાનો પ્રભાવ જગતમાં પ્રસારવાની કોશિશ કરી રહ્યો છે. એક દિવસ ઘટના એવી ઘટી છે કે મહારાજ પરીક્ષિત પોતાના રાજ દરબારમાં બેઠા છે. મહારાજ પરીક્ષિતને વિચાર આવ્યો છે કે લાવો, મારા બાપ દાદાઓ તો વિશ્વ વિજયી હતા. મારા દાદા યુધિષ્ઠિર સમ્રાટ હતા. અજાત એનું દુનિયામાં કોઈ શત્રુ નહોતું. વિશ્વ વિજયી હતા. અશ્વમેઘ અને રાજસુ યજ્ઞોને કરનારા હતા. તો મારા બાપ દાદાઓ મારી માટે સંપત્તિ કેટલી મુકતા ગયા છે, લાવો જોઉં તો ખરો. પોતાની સંપત્તિ જોવાનો વિચાર મહારાજ પરીક્ષિતને આજ આવ્યો છે. મહારાજ પરીક્ષિતે પોતાના ખજાનચીને કહ્યું છે, મારો ખજાનો ખોલો, મારે જોવું છે કે મારી પાસે કેટલું છે. પેલો ખજાનચી વૃદ્ધ હતો, કમરથી ઝૂકી ગયેલો, અનુભવે તો મહારાજ રહેવા દો ને, તમારે વાપરો એટલું વાપરો, ખૂટે એવું નથી. બસ કાળને કંઈક બીજું મંજૂર હતું. પરીક્ષિત કે નહીં, મારે જોવું જ છે. રાજના ખજાનાઓ ખોલવામાં આવ્યા અને મહારાજ પરીક્ષિત પોતાના ખજાનાઓ જોવા નીકળ્યા છે. સોનું, ચાંદી, હીરા, માણેકથી ભરેલા જ્યાં ગોદામો જોયા. પરીક્ષિતને થયું, આહાહા, આટલું બધું મારી પાસે છે. એક પછી એક ખંડ જોતા જોતા આગળ વધ્યા ને
ત્યાં છેલ્લે એક ખંડ આવ્યો, ત્યાં તાળું મારેલું, ખંડ ખોલેલું નહીં. પરીક્ષિતે ખજાનચીને કહ્યું છે કે એક ઓરડો કેમ બંધ રાખ્યો? ખજાનચી કહે છે, મહારાજ, તમારા દાદાઓ ના પાડીને ગયા છે કે આ તાળું કોઈ ખોલવું જ નહીં, આ તાળાની ચાવી અમારી પાસે નથી. પરીક્ષિતને થયું બધી ચાવી આપતા ગયા ને આ એક ખુલ બંધ કરતા ગયા છે. જરૂર આમાં કંઈક મોટો ખજાનો હશે, કંઈક એવું મોટું હશે કે જેથી કરીને આ ખોલ્યું નથી. કયું છે તોડો, અમારે જોવું છે કે આમાં શું. પેલો ખજાનચી કહે છે, મહારાજ રહેવા દો ને, આપણા વડીલોએ જે કંઈ કહ્યું હશે, કંઈક વિચારીને કહ્યું હશે, આપ રહેવા દો. પરીક્ષિત કે નહીં, મારે જોવું જ છે. તાળું તોડ્યું તો રૂમમાં એક પટારો, એક નાની પેટી જેવું હતું, એની ઉપર બીજું તાળું. પરીક્ષિતને થયું આમાં સૌથી અણમોલ ખજાનો આમાં હશે, માટે જ આને તાળું મારીને મૂકી રાખી છે. આ ખોલો, મારે જોવું છે. બધાની ના પાડવા છતાં કાળને વશ થયેલા પરીક્ષિતે પટારો જ્યાં ખોલાવ્યો, એ પટારો ખોલતા અંદર હીરા જડિત સોનાનો ઝગમગતો મુગુટ પરીક્ષિત મહારાજે જોયો છે. બહુ અદ્ભુત એ ચમકતો મુગટ જ્યાં જોયો, એ મુગટ જોઈ પરીક્ષિતનું મન એ મુગટમાં મોહ્યું છે. આહા, મારી પાસે અનેક હજારો મુગટો છે, પણ આવો કોઈ નથી. પોતાના મસ્તક ઉપરથી મુગટ ઉતારી અને તુરંતે મુગટ પહેરવા માટે જાય. ડાહ્યા મંત્રીએ વાર્યા છે કે મહારાજ રહેવા દો, રહેવા દો, પણ પરીક્ષિત માન્યા નથી. એ મુગટ જ્યાં પોતાના મસ્તક ઉપર મૂક્યો, એ મુગટ મસ્તક ઉપર આવતા જ કળિયુગ ત્યાં જ આંટા મારતો હતો. સીધો જ મુગટમાં પ્રવેશ કર્યો છે. કારણ કે રાજાએ પોતે જ સ્થાન આપ્યું હતું અને તેથી પ્રાપ્ત થયેલા દ્રવ્યમાં તું રહેજે. એ મુગટ એ અનિતિનું દ્રવ્ય હતું. પાંડવોએ જ્યારે રાજસુ યજ્ઞ કર્યો ત્યારે નક્કી કર્યું હતું કે આપણે આ યજ્ઞ માત્ર ને માત્ર ભગવત પ્રસન્નતાર્થે કરીએ છીએ, નહીં કે ધનના લોભ માટે, નહીં કે આપણું રાજ્ય વિસ્તારવા માટે. જે કોઈ આપણા મિત્ર બનેનો સ્વીકાર, જે કોઈ આપણી શત્રુતા સ્વીકારે, એને જીતવા, પણ એને જીતી એનું રાજ એને જ પાછું આપી દેવું. કોઈની ધન સંપત્તિ કે કોઈનું રાજ આપણે લૂંટવું નહીં, આવું નક્કી થઈ. અને બધાએ માન્યા, પણ એક જરાસંધ માનતો નહોતો. 10મા સ્કંદમાં ઉત્તરાર્ધમાં કથા છે. જરાસંધ માને નહીં. છેવટે જરાસંધ સાથે યુદ્ધ કરવાનું નક્કી થયું. ભગવાને વિચાર કર્યો કે દુશ્મનાવટ જરાસંધ એક સાથે છે, શા માટે બધાઈને મારવા? એટલે ભગવાન પોતે અર્જુન અને ભીમ ત્રણેય બ્રાહ્મણનો વેશ લઈ જરાસંધ પાસે ગયા છે. જઈને બ્રાહ્મણના વેશમાં દ્વંદ્વ યુદ્ધની માંગણી કરી છે. જરાસંધે કહ્યું છે કે કનૈયા, તું તો બીકણ છો, 18 વાર ભાગી ગયો છો, 19મી વાર તું ભાગ્યો, તો માટે તારી સાથે મારે યુદ્ધ કરવું નથી. અર્જુનને કહે છે, તું હા હુક લકડી છો, તારું મારી આગળ કામ નહીં. આ કંઈક મજબૂત છે, આની સાથે યુદ્ધ કરીશ. જરાસંધ અને ભીમ વચ્ચે મહાન ભયંકર યુદ્ધ થયું છે. એ યુદ્ધમાં પણ ભીમ જરાસંધને હરાવી શક્યો નથી, જરાસંધ ભીમને હરાવી શક્યો નથી. પછી તો ભીમ લડીને કંટાળી ગયો કે આ શું રોજ સૂર્યોદય થાય લડવું, લડ્યા કરવું, પડવું, બીજે દિવસે વળી પાછું આમને આમ. દિવસોના દિવસો સુધી લડાઈથી ભીમ કંટાળીને ભગવાનને કહે છે, પ્રભુ આ શું રોજ ઉઠીને લડવું, આ નથી જીતતો કે નથી હારતો, નો અંત તો આવવો જોઈએ. ત્યારે ભગવાને બહુ સુંદર વાત ભીમને કહી કે ભીમ, તારો વિજય એક વ્યાતમાં છે, પણ તું લડ્યા જ કરે છે. ભલા માણસ, ક્યારેક મારી સામું તો જો. ત્યારે ભીમને ભાન થયું, હું તો ઊંધું ખાલી લડ્યા જ કરું છું, ભગવાન સામું તો જોતો નથી, પછી ક્યાંથી મારી જીત થાય? આ જીવન પણ એક સંગ્રામ છે. રોજની અનેક નાની મોટી લડાઈઓ આપણે લડવાની હોય છે, પણ એ જીવનના સંઘર્ષોમાં ભગવાન સામું જોતા રહીએ ને, તો આપણો ક્યારેય પરાજય ન થાય. પણ માણસ સવારથી સાંજ સુધી ઊંધું ગાલીને મથ્યા જ કરે છે. થાકે ત્યારે કે છે કે ભગવાનનો કેમ મેળ નથી આવતો?
વિચારો ભગવાન તો ક્યારનો મેળ પાડે એમ છે, પણ ભલા માણા તું એની હામું જોવે તો. ભીમે પ્રભુની સામે જોયું, પ્રભુએ સળી દ્વારા ઉપાય બતાવ્યો. એ જરાસંધનો ભીમે વધ કર્યો, પણ જ્યારે જવાનું થયું એટલે જરાસંધનો મુગટ ભીમે સાથે લીધો. ભગવાને ભીમને રોક્યો છે. ભીમ, આ ખોટું થાય છે. આપણે નક્કી કર્યું તું કોઈ રાજની ધન સંપત્તિ લેવી નહીં. ભીમ કહે છે, પ્રભુએ તો તમારે કહેવું છે, 18 દિવસ સુધી માર મેં ખાધો છે. આ તો યાદગીરી માટે લઈ જાઉં છું. ના પડી છતાંય ભીમ ન માન્યો. ભગવાન જાણતા હતા અનીતિનું છે, અધર્મનું છે. ક્યારેક અને ક્યારેક તો જરૂર આ કુળનો નાશ કરશે જ. માટે જ ભગવાને આટલું પેક કરાવીને મૂક્યું હતું. પણ આજ પરીક્ષિતનો કાળ કંઈક જુદો. એ મુકટ જ્યાં પરીક્ષિતના મસ્તક ઉપર આવ્યો અને પરીક્ષિત કહે છે, ચાલો આજ મારે શિકાર કરવા જવું છે. જોજો કળિયુગનો પ્રભાવ કેટલો છે. મસ્તક ઉપર મુગટ આવતા જ પરીક્ષિતને મનમાં શિકાર કરવાનો વિચાર આવ્યો છે. બધા આશ્ચર્ય પામ્યા કે આ શું શિકાર? પરીક્ષિત કહે છે, હા, રથ તૈયાર કરો. રથ ઘોડા સવારી તૈયાર કરવામાં આવી. પોતાના રાજ્યમાં એક ગાયને બળદ ઉપર થનારો લાકડીનો પ્રહાર સહન ન કરી શકનાર પરીક્ષિત આજ સ્વયં તીરકામઠું ને તલવાર લઈ શિકાર કરવા નીકળ્યા છે. જંગલમાં આગળ પરીક્ષિત, પાછળ એની સેના. તીરકામઠું તલવાર લઈ શિકાર કરવા માટે ઘોડાને પરીક્ષિતે તૈયાર કર્યો છે. ઘોડા ઉપર પોતે સવાર થયા છે. એક હરણનું સરસંધાન કર્યું છે. હરણને સરસંધાન કરી પણજ ખેંચીને તીર જ્યાં માર્યું, પણ હરણ ચેતીને છટક્યું, દોડ્યું. પરીક્ષિતના પ્રહારથી હરણ જ્યાં બચ્યું, પરીક્ષિતને અહંકાર આવ્યો, પોતાનો પરાજય લાગ્યો. પોતાનો ઘોડો હરણની પાછળ દોડાવ્યો છે. આજે મારાથી બચીને તું જઈશ ક્યાં? આગળ હરણ અને પાછળ પરીક્ષિત. જંગલની આંટી ઘૂંટીઓમાં વાંકા ચૂકા થતું હરણ ક્યાંય દોડે જાય, મહારાજ પરીક્ષિત ક્યાંય દોડે જાય. પાછળ પોતાનો રસાલો, પોતાની સેના એ પણ વિખૂટી પડી છે. અને થોડો સમય આમ જંગલમાં ઊંડે ને ઊંડે સુધી દોડતા 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 બરોબર જંગલની વચ્ચે આવી પરીક્ષિતનો ઘોડો ત્યાં ઊભો રહી ગયો છે. નથી હરણ દેખાતું, નથી બીજું કોઈ પ્રાણી દેખાતું. ચારેય તરફ પરીક્ષિતે દ્રષ્ટિ કરી તો કઈ નથી. થાક્યો છે, ભૂખ્યો થયો છે, તરસ્યો થયો છે અને એમાં વળી પાછો હાર્યો છે. કારણ કે પોતાનું કાર્ય પૂરું થયું નથી. એક હરણનો પોતે શિકાર કરી શક્યા નથી. મનમાં ઘણો ક્રોધ છે, પણ શું કરે? તરસ્યા થયેલા મહારાજ પરીક્ષિત પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યા છે. એ જ સમયે એક જગ્યાએ એક નાની ઝૂંપડી જોઈ છે. એ ઝૂંપડી ઉપર ફરકતી ભગવી ધજા જોઈ છે. મનમાં થયું છે કે જરૂર આ કોઈ ઋષિ મહાત્માનો આશ્રમ લાગે છે, ત્યાં જરૂર પાણી હશે. આમ વિચાર કરી મહારાજ પરીક્ષિત ઘોડો લઈ એ આશ્રમમાં આવ્યા છે. આશ્રમ બીજા કોઈનો નહીં, પણ શમીક નામના એક મહાન સમર્થ યોગનિષ્ઠ સમાધિનિષ્ઠ મુનિ હતા. એમનો આશ્રમ હતો. શમીક મુનિ એક વૃક્ષ નીચે ધ્યાનમાં મગ્ન થઈ સમાધિમાં બેઠા છે. મહારાજ પરીક્ષિત પોતાના આશ્રમમાં આવ્યા છે. એ વાતની ખબર સમાધિમાં હોવાને કારણે શમીક મુનિને રહી નથી. ઋષિઓના ચરણનું ચરણામૃત લઈ પોતાના મસ્તક ઉપર ચડાવનાર મહારાજ પરીક્ષિત આજે કળિયુગના પ્રભાવને કારણે જ્યાં પોતે માન આપતા હતા, સન્માન આપતા હતા, ત્યાં આજ એમને માન અને સન્માન પ્રાપ્ત કરવાની ઝંખના જાગી છે. મનમાં વિચાર કરવા લાગ્યા છે, જુઓ તો ખરા, મારા રાજમાંથી અપાતા વર્ષાસનથી જીવનારો આ બાબો આજ હું આવ્યો છું છતાંય મારું સ્વાગત કરતો નથી, મને પાણીનું પૂછતો નથી. હું તૃષિત થયો છું. મારી આગતા સ્વાગતા ન કરવી પડે માટે આ ધ્યાનનો ઢોંગ કરીને બેસી ગયો છે. આમ કરી શમીક મુનિનું અપમાન મહારાજ પરીક્ષિત કરવા લાગ્યા છે. ન કહેવાના શબ્દો આજ શમીક મુનિને કહ્યા છે. શમીક મુનિ સમાધિમાં છે, કંઈ ખબર જ નથી. છતાં પણ જ્યારે શમીક મુનિ ન જાગ્યા, બેબાકળા થયેલા મહારાજ પરીક્ષિતે પોતાના ઘોડાને આશ્રમમાં જેમ ફાવે એમ દોડાવી આશ્રમ છિન્ન ભિન્ન કરી નાખ્યો. છતાં પણ શમીક મુનિ જાગ્યા નથી.
ક્રોધ દિવસ આમ ક્ષણે ક્ષણે ભભૂકતા જતા ક્રોધને વશ ન કરી શકતા મહારાજ પરીક્ષિત કહે છે હમણાં તારા ઢોંગને ખુલ્લો પાડું છું એમ કરીને તલવાર તાણી પણ છતાંય કઈ ફેર ન પડ્યો. છેવટે બીજું કઈ ન સૂઝતા એમણે વાડમાં જોયું તો આશ્રમની વાડમાં એક મરેલો સર્પ પડ્યો હતો. પોતાના ધનુષને લંબાવી એ મરેલા સર્પને ધનુષ્યથી ઉપાડી અને શમીક મુનિ આગળ શમીક મુનિને ડરાવવા કે ઢોંગ કરતો હશે, આ સાપ જોશે, હમણાં બેન કૂદકો મારીને ઊભો થઈ જશે. એમ વિચાર કરી શમીક મુનિના મુખ પાસે લાવ્યા છે, પણ શમીક મુનિ તો સમાધિમાં જાગ્યા નથી. છેવટે દાજમાં ક્રોધમાં વ્યથિત થયેલા મહારાજ પરીક્ષિતે એ મરેલો સર્પ શમીક મુનિના ગળામાં વીંટી દીધો છે. શમીક મુનિનું આવું અપમાન કરી ત્યાંથી મહારાજ પરીક્ષિત પાછા વળી ગયા છે. આ બાજુ શમીક મુનિનો નાનો એક દીકરો છે, નામ છે એનું શૃંગી. પોતાના કેટલાક બાળ મિત્રો સાથે નદીએ સ્નાન કરવા ગયેલા. નદીએથી સ્નાન કરી પોતાના બાળ મિત્રો સાથે કમંડલુમાં જળ ભરી અને જે આશ્રમમાં પગ મૂકે, આશ્રમમાં પગ મૂકતા આશ્રમને વેર વિખેર થયેલો જોયો, ચારે બાજુ તોડફોડ થયેલી જોઈ અને એથી વિશેષ આંખ ઊંચી કરીને પોતાના પૂજ્ય પિતા તરફ દ્રષ્ટિ કરી પવિત્ર પુણ્યાત્મા એવા પોતાના નિર્દોષ પિતાના ગળામાં મરેલો સર્પ જ્યાં શૃંગીએ જોયો, પોતાના પિતાનું આવું અપમાન શૃંગીથી સહન થયું નહીં. જરૂર આ કોઈ દુષ્ટ, કોઈ પાપી, કોઈ બળના અભિમાની એવા ક્ષત્રિયનું કાર્ય હશે જે મારા પિતાના આશ્રમને તોડફોડ કરી નાખ્યું. એટલું જ નહીં, મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખી આવું અપમાન કરી નાખ્યું. આવા દુષ્ટને તો દંડ જરૂર આપવો જોઈએ. આમ મનમાં વિચાર કરી બ્રહ્મ તેજને ધારણ કરનારે બાળ શૃંગી મુનિને ક્રોધ આવ્યો છે. આંખો લાલ થવા લાગી છે. ક્રોધમાં ને ક્રોધમાં શરીર ધ્રુજવા લાગ્યું છે. કોણ હશે જેણે મારા પિતાનું ઘોર અપમાન કરી નાખ્યું? પોતાની જાત ઉપર એકદમ આમ ક્રોધ ઉત્પન્ન કરી અને એક હાથમાં પોતે જે કમંડલું લાવ્યા હતા એમાંથી જળની અંજલિ ભરી, જળની અંજલિ ભરીને શૃંગે પોતાના બ્રહ્મ તેજને યાદ કરી અને પોકાર કર્યો છે કે જે કોઈ હોય જેણે મારા નિર્દોષ પિતાનું આવું ઘોર ભયંકર અપમાન કર્યું હોય, એ જે કોઈ હોય જ્યાં પણ ક્યાંય હોય, ગમે તે સ્થિતિમાં ગમે ત્યાં છુપાયો હોય, પણ જાઓ, હું શૃંગેને શ્રાપ આપું છું કે આજથી 7મા દિવસે તક્ષક નાગ આવીને એને કરડશે અને આજથી 7મા દિવસે તક્ષક નાગ કરડવાથી એ જે પણ હશે, જ્યાં પણ હશે, એનું ત્યાં ને ત્યાં તત્કાળ મૃત્યુ થઈ જશે. આમ કરીને જે શ્રાપ આપ્યો, શૃંગીનો શ્રાપ થતા ધરણી ધ્રુજી એકદમ ભયંકર કડાકો થયો. સમાધિમાં બેઠેલા શમીક મુનિ પણ જાગ્યા. આંખ ખોલીને જ્યાં જોયું ત્યાં તો પોતાના દીકરાને ક્રોધમાં ધ્રુજતો જોયો. પોતાના ગળામાંથી સર્પ નાખી એકદમ દોડ્યા. પોતાના દીકરાને બાથ ભેડી કે બેટા શું છે? શૃંગી શાંત થયા છે. પિતાજી, કોઈએ તમારું અપમાન કરી નાખ્યું. એ અભિમાનીને મેં શ્રાપ આપી દીધો છે. શું શ્રાપ આપ્યો બેટા? બસ આજથી 7મા દિવસે તક્ષક નાગ એને કરડશે અને એનું મૃત્યુ થઈ જશે. શમીક મુનિએ સાંત્વન આપે છે, બેટા બહુ ખોટું કર્યું. શાપનું શસ્ત્ર ભગવાને લોક રક્ષા માટે આપણને આપ્યું છે. એમાં કોઈને મૃત્યુનો શ્રાપ તો બેટા ન અપાય. સારું, હવે જે થયું હોય તને ખબર છે કોણ હતું? ના પિતાજી, હું કંઈ જાણતો નથી. શમીક મુનિ આંખ બંધ કરીને જ્યાં જોયું, આહા, ભગવાનના પરમ ભક્ત એવા મહારાજ પરીક્ષિતને જોયા. આંખ ખોલી કહ્યું, બેટા તે બહુ મોટી ભૂલ કરી છે. આ કાર્ય બીજા કોઈનું નહીં પણ સ્વયં રાજાનું છે. અને રાજા તો ભગવાનનું સ્વરૂપ છે. ગીતામાં ભગવાન કહે છે, અર્જુન મનુષ્યાણામ રાજોહમ, મનુષ્યોમાં રાજા છે હું છું. અને આજે તે એને શ્રાપ આપ્યો હશે. બેટા જે થવાનું હતું થઈ ચૂક્યું, પણ હવે એક કાર્ય કર, તું જા, જઈ અને મહારાજ પરીક્ષિતને ચેતવણી આપી આવ કે મહારાજ, આજથી 7મા દિવસે તમને તક્ષક નાગ કરડશે. આજથી 7મા દિવસે તમારું મૃત્યુ થશે. તમારે જે પણ કંઈ કાર્ય કરવું હોય એ કરી લેજો. આ બાજુ મહારાજ પરીક્ષિત પોતાના રાજમહેલમાં આવ્યા. રાજમહેલમાં આવી પોતાના મસ્તક ઉપરથી પોતાનો જે મુગટ હતો એ નીચે મૂક્યો. અને મુગટ જ્યાં નીચે મૂક્યો ત્યાં તો આહા, પસ્તાવાનો ધોધ છૂટ્યો.
આમે શું કરી નાખ્યું? એક ઋષિનું આવું ભયંકર અપમાન મેં કર્યું? મહારાજ પરીક્ષિત દુખી થયા છે. પોતાની સેનાને કહે છે, જલ્દી મારો રથ તૈયાર કરો, મારે મુનિ પાસે માફી માંગવા જવું છે. આ બાજુ રથ તૈયાર થવા લાગ્યો. એ જ સમયે શૃંગી પોતાના મિત્રો સાથે ત્યાં આવ્યા છે. દ્વારપાળ આવી મહારાજને સમાચાર આપ્યા છે, મહારાજ કોઈ બાળમુનિ આપને મળવા માટે આવ્યા છે. ભાવથી પ્રેમથી શૃંગીને રાજમહેલમાં લાવવામાં આવ્યા. પરીક્ષિતે શૃંગીનું શ્રદ્ધાપૂર્વક પૂજન કર્યું. પૂછ્યું, ઋષિવર કેમ પધાર્યા છે? શૃંગીને તો ખબર જ નથી કે આજે પરીક્ષિત છે. એને તો એમ હતું કે પરીક્ષિત કોઈ પાપી હશે, કોઈ દુષ્ટ હશે. એટલે પૂછ્યું કે અમે મહારાજ પરીક્ષિતને મળવા માટે આવ્યા છે. પરીક્ષિતે હાથ જોડ્યા, ઋષિવર હું જ પરીક્ષિત છું. શૃંગી માની ન શક્યા. જેમણે મારી જેવા નાના ઋષિનું આટલું અદ્ભુત સન્માન, સ્વાગત અને પૂજન કર્યું, એ જ માણસ શું મારા પિતાનું આવું ઘોર ભયંકર અપમાન કરી શકે? પૂછ્યું કે આપ આ જંગલમાં આવ્યા હતા? હા. કોઈ ઋષિના આશ્રમમાં આવ્યા હતા? હા. ગળામાં મરેલો સર્પ? હા. મારી જે ભૂલ થઈ, હું હમણાં જ ક્ષમા માંગવા માટે, મારા કરેલી ભૂલ પાપનું પ્રાયશ્ચિત માંગવા માટે ત્યાં જ જઈ રહ્યો છું. શૃંગી કહે છે, મહારાજ બસ રહેવા દો, બહુ મોડું થઈ ચૂક્યું છે. હું એ જ શમીક મુનિનો પુત્ર શૃંગી છું ને મારા પિતાનું અપમાન જોઈ મેં શ્રાપ આપ્યો છે કે આજથી 7મા દિવસે તક્ષક નાગ આવીને તમને કરડશે. 7મા દિવસે તમારું મૃત્યુ થશે. મહારાજ બસ 7 દિવસનો સમય છે, આપને જે પણ કંઈ કરવું હોય એ કરી લેજો. આટલું કહીને શૃંગી ત્યાંથી ચાલતા થયા. પણ સ્થિતિ તો હવે પરીક્ષિતની ખરાબ થઈ છે. ચોધાર આંસુએ રડવા લાગ્યા છે કે બસ મારું 7 જ દિવસનું આયુષ્ય રહ્યું, હવે હું શું કરું? પોતાનો પુત્ર જન્મેજય હતો એને રાજગાદી સોંપી અનશન વ્રત ધારણ કર્યું છે, અન્ન જળનો ત્યાગ કર્યો છે, ગંગાના કિનારે આવીને બેસી ગયા છે. હજારો ઋષિ મુનિઓ, વિદ્વાનો, બ્રાહ્મણોને ભેળા કરી હાથ જોડી અને પરીક્ષિત એક જ પ્રશ્ન પૂછે છે, હે ઋષિ મુનિઓ, હે વિદ્વાનો, હે બ્રાહ્મણો, પંડિતો, કૃપા કરીને મને એક ઉપાય બતાવો કે જેના વડે કરીને 7 જ દિવસમાં મારું કલ્યાણ થઈ જાય, 7 જ દિવસમાં મારો મોક્ષ થઈ જાય. 7 જ દિવસમાં કલ્યાણ થાય, 7 દિવસમાં મુક્તિ થઈ જાય, એવો ઉપાય માટેની પ્રાર્થના પરીક્ષિત કરી રહ્યા છે. પણ 7 જ દિવસમાં મોક્ષ થાય એવો ઉપાય તો કોઈ પાસે નથી. પરીક્ષિત માથા પછાડે છે, રડે છે. શું બસ મારો ઉદ્ધાર નહીં થાય, મારું કલ્યાણ નહીં થાય, મારો મનખો એળે જશે? ઋષિના શાપથી શાપિત થયેલો પાંડવ કુળનો હું શું ભગવત ધામને નહીં પામી શકું? ચિત્કાર કરતા પરીક્ષિત ગંગાના કિનારે રડી રહ્યા છે. મારા કલ્યાણનો, મારા મોક્ષનો, મારા શ્રેયનો કોઈ મને ઉપાય તો બતાવો, કોઈ મને ઉપાય તો બતાવો. ભક્તજનો, આ કથા પરીક્ષિતના શાપની કથા બહુ વિચાર્યા જેવી કથા છે. પરીક્ષિત તો ભાગ્યશાળી હતો બાપ, કેને શ્રાપ થયો કે જા આજથી 7મા દિવસે તને તક્ષક નાગ કરડશે અને 7મા દિવસે તારું મૃત્યુ થશે. કહેતા 6 દિવસ સુધીનું જીવન પરીક્ષિતનું નિશ્ચિત હતું કે બસ 6 દિવસ સુધી તો પરીક્ષિત જીવવાનો જ છે. આપણું બધાયનું 7 જ દિવસમાં છે. સોમ,
મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, એથી 8મો કોઈનો ખરો ભાઈ? અને પરીક્ષિત તો ભાગ્યશાળી કહેવાય ને કે એને 7 દિવસનો શ્રાપ હતો, એટલે 7મે દિવસે જ, બાકી 6 દિવસનું એનું જીવવું નક્કી હતું. પણ આપણું નક્કી ખરું? કાલ સવારે આ મંડપમાં જેટલા બેઠા છીએ એ બધા જ આમ ને આમ સાજા નરવા પાછા ભેગા થાશું જ. ભગવાન હવને હોવરે ના કરે, પણ એવું નક્કી ખરું? એવું કોઈનું નક્કી ખરું? ક્ષણ ભંગુર આ મનુષ્ય દેહ છે બાપ. એક જ ક્ષણમાં છગનભાઈ તો ગયા. શું ગયા? કાલ તો મારી ફાફડા ખાતા હતા. એ કાલ ભલે ખાતા હતા, પણ આજ ગયા. મારા ને તમારા દેહનો કાળ ક્યારે આવે ને ક્યારે કોનો કોળિયો કરી જશે ને કઈ નક્કી નથી. બધુંય સાંભળીએ છીએ, આ 10 શેરીઓ હલાવીએ છીએ, પણ અહીં તો નક્કી રાખ્યું છે કે હજી તો બહુ વાર છે. વાત બધી સાચી, કાંઈ નક્કી નહીં ક્યારે મરી જાય. આવું બધું બોલીએ છીએ, સાંભળીએ છીએ, બેઠા બેઠા ડોકા હલાવીએ છીએ, પણ એક ગાંઠ તો એવી મજબૂત બાંધી રાખી છે કે ગમે એમ માઇક ભાંગી જાય, પણ આપણે તો હજી બહુ વાર છે. ભગવાન સ્વામિનારાયણના શબ્દો એમ કહે કે મરવું છે એવું તો સૌ જાણે છે. એક દિવસ બધુંય મૂકીને મરી જવું છે એવું તો બધાયને ખબર છે, પણ જગતના જીવને એમ વર્તે છે કે એમ થોડા મરી જાશું. મરવાનું તો છે, પણ એમ થોડા મરી જાશું. હજી તો ગઢા થાશું, ખાટલે પડશું, ડોક્ટર એકાદી નવી ગાડી છોડાવે એટલી એની કમાણી કરશું, અને પછી 4-5 દિવસ રહીને જાશું. આવું આપણે બધાએ મનમાં નક્કી કરી રાખ્યું છે. ભગવાન કે અમને તો એવું વર્તે છે કે આ મર્યા કે આ મરશું, આ મર્યા કે આ મરશું. જે દિવસે મનુષ્યને આ માનવ દેહ ક્ષણભંગુર જણાય, મૃત્યુ મારી ઉપર જ છે એવું જે દિવસે ને મનાતું થાય, તે દિવસે કોઈની તાકાત નથી કે ધર્મ કે અનીતિ આચરી શકે. મૃત્યુ આપણી ઉપર જ છે, આપણી સાથે જ છે, આપણી માથે જ છે, પણ કઠણાઈ મોટી એ છે કે આપણને બહુ છેટું દેખાય છે. બહુ દૂર નથી, હમણાં આવી ગયું માનજો. આ સમયને જતા વાર છે. આ ડોહાઉન પૂછો તમે, વાતો કરતા હોય ને, અરે અમે હમણાં સુધી ગાડું જાનમાં જતા ને કે ડોલ હમણાં સુધી પી જતા. કે શું હમણાં સુધી પી જતા? બાપા હમણાંની વાતને 35 વર્ષ થઈ ગયા. તો એ કે શું અમે તો હમણાં સુધી આમ કરી નાખ્યું. ખબર પડી? આમ તમે ખાલી જાત ઉપર થોડોક વિચાર કરો. આ 60 ચોમાહા ગળથોલિયા ખાઈને વયા ગયા, ખબર પડી 60 થઈ ગયા? આમ જીવનના ચિત્રપટ ઉપર દ્રષ્ટિ કરીએ તો બધું હજી કાલનું લાગે છે. હજી તો કાલે નોકરી કરતો હતો ને કાલ લગ્ન થયા હતા ને, હજી તો હમણાં જ અમે નવું મકાન લીધું હતું ને હમણાં છોકરા લગ્ન થયા હતા. બાપા હમણાં નહીં, છોકરાનું છોકરું 10માં આવ્યું. શેનું હમણાં? આ જીવનને પસાર થતા નથી વાર લાગતી. બાપ મારું ને તમારું જીવન કેટલું? પરીક્ષિત પાસે તો 6 દિવસનું જીવન હતું, આપણી પાસે 6 દિવસનું છે ખરું? આ વાત અત્યારે નથી સમજાતી, પણ વિચાર કરો. આજ ભાગવતની કથા આજથી 6 વર્ષ પહેલા 25મી જાન્યુઆરી આપણે કહ્યું હોત તો
26મી બધાને સમજાઈ જાત ને કે ના વાત સાચી છે. ભૂકંપની આગલી રાત્રે જે સૂતા હશે કોઈને ખબર હશે કે આપણે કાલ સવારે નહીં હોય? બધાય કેટલું મનમાં નક્કી કરીને સૂતા હશે કાલ સવારે ઉઠું એટલે પેલાનું ગળું પકડું, બહુ દડાથી પૈસા પાછું નથી આપી, પેલાનું લઈ લઉં ને પેલાનું દઈ દઉં ને કેટલાય સંકલ્પો કરીને બધાય સૂતા હતા. ખબર રહી આપણું જીવન કેટલું? 10 દિવસ પછી શું થવાનું છે ખબર છે કોઈ? આમાંથી કોઈને ખબર ખરી? હોય તો સેજ કહેજો તો અમે તૈયારી કરી રાખીએ થોડી. શું થવાનું છે કોઈને ખબર નહીં. મિનિટ પછી શું થવાનું છે? Does anyone know? દસ મિનિટ નહીં 10 સેકન્ડ પછી શું થવાનું છે એની આપણને ખબર નથી. 10 સેકન્ડ શું આજે શ્વાસ અંદર ગયો એ ગયેલો શ્વાસ બહાર આવશે કે કેમ એની પણ આપણને ખબર નથી. આપણું જીવન કેટલું? સંતો કહે છે મનુષ્યનું જીવન એક પળનું છે. જે પળ જીવાણી આપણી, જ્યાં કાંટો અટક્યો ત્યાં માનવું આપણું. ને એકવાર કાંટો અટક્યો પછી કોઈ એમ કે લ્યો આ કરોડ બાપાની વિલમાં સહી કરવાની બાકી છે. એકવાર દીવો રામ થઈ ગયો પછી કરોડ ખર્ચતા એ સેકન્ડ પાછી આવે? મારું ને તમારું જીવન એક પળનું છે અને જેને પળ સુધારી એનું જીવન સુધર્યું. જેને એક પળ સુધારી એને જીવન સુધાર્યું. માટે જ આપણા સંતો પોકારીને કહે છે કે ભાઈ તારી એક પળ તારે કહ્યા પડા તો મારા રે જપીલે ઘનશ્યામને. તારી કઈ લાખની તું તો મારા રે જપીલે ઘનશ્યામની રે. તારે કહ્યા લાવ્યા લઈ જાશો. ખાલી આવ્યા ખાલી જાશો. ખાલી જ આવ્યા હતા ને? કોઈ કઈ લઈને આવ્યું હોય તો કહેજો. બધાએ ખાલી જશો ત્યારે કોઈ કઈ લેતા જશો? હા ભાઈ ને બીડી નથી હો, વ્યસનો લઈને જાજો, સ્વર્ગમાં બીડી મળતી નથી. જઈએ ત્યારે ખાલી જ ને? કોઈ લઈ જવાના હોય તો કહેજો, અમારે તો ઘણા બધા હપેતરા મોકલવા છે. ખાલી આવ્યા ખાલી જાશો, ખાલી આવ્યા ખાલી જાશો. સાથે શું લાવ્યા લઈ જાશો, સાથે શું લાવ્યા લઈ જાશો. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, તું તો મારા જપીલે ઘનશ્યામની રે. તારે કહ્યા પડ જાય લાખની તું તો મારા રે જપીલે ઘનશ્યામને. જે જૂઠા
જૂઠા જગના જૂઠા ખેલ આ જગતનો ખેલ કેવો બધાયને ખબર હોય કે આ નર્યું હાવ ખોટું છે તોય પાછા બધાય ખેલ કરે તો તમે બધાય કરો જ છો નથી કરતા સમાચાર આવે કે ગામડે ડોહા ગયા એટલે અહીંથી ટ્રેક્ટર કે ટેમ્પો ભરીને નીકળે બધા પછી આડે દી તો જભામ ઇસ્ત્રી ટાઈટ રાખે ઉપર બીજું કઈ ના રાખે પણ તેથી પેલું ધોળું પન્યું લઈ જાય પછી જેના ઘરે મરણ થયું હોય એના ઘરે ઉમરે બધાય બેહે ઉમરે બેહીન પછી માથે ઓઢે માથે ઓઢીને પછી ઓઢે કેવું છેક સુધી ઓઢી લેવો આમ તો લાજ કોઈ દી કાઢતા ન હોય પણ તેથી ભાડે લાજ કાઢે અને પછી ઓ બધાએ કર્યું છે ને એમાં કઈ ખોટી વાત તો છે સાચું કેજો કોઈ દી રોયા છો હાવ સાચું કેજો એટલે આ ભલા માણા નથી રોવું એટલે તો માથે ઢાંકી દઈ છે કોઈને ખબર ન પડે રોતો નથી ઘણાએ તો ઓઢીને દાંત કાઢતા હોય અને વળી પાછો ગરધણી જે હોય ને ઈ પાછો લોટ લ્યો છાના રહ્યો અરે બાપા છાનો જ છે પણ તોય હજી હાલે છે ને હજી હાલવાનું જ એમાં કઈ રોકવાનું તો છે ને હે જૂઠા જગના જૂઠા હે જૂઠા જગના જૂઠા ખેલ મનવા મારો તારું મનવા મારો તારું હે જૂઠા જગના જૂઠા હે જૂઠા જગના જૂઠા ખેલ મનવા મારો તારું મનવા મારો તારું તું તો છોડી દે ને ચિંતા ખાગામની તું તો મારા જપી લે ઘનશ્યામી એ તારી કહે કપડ જાય લાખને તું તો મારા જપી લે ઘનશ્યામી રે તારી કહે પડ જાય લાખની તું તો મારા રે જપી લે ઘનશ્યામી એ તારી કહે કપડ જાય લાખને તું તો મારા જપી લે ઘનશ્યામી લાખ નહીં કરોડ ની આ પળ જાય છે આ જીવનની પળ આ મનુષ્ય જીવન છે ને એક હરીફાઈ છે કેવી હરીફાઈ છે તો જીવ આપણે બધાએ પૃથ્વી પર શું કામ આવ્યા છીએ ભગવાનને મેળવવા માટે આ જીવનું મનુષ્ય દેહ ધારણ કરીને પૃથ્વી પર આવવું એની પાછળનો જો કોઈ મુખ્ય હેતુ હોય તો એક જ ભગવાનની પ્રાપ્તિ આપણે બધા આવ્યા છીએ ભગવાનને મેળવવા માટે આપણે બધાએ દોડવાનું છે ભગવાન સુધી પણ એમાં એક વિઘ્ન એ છે કે પેલો કાળ આપણું મૃત્યુ આપણી પાછળ દોડે છે બહુ સમજજો આપણે દોડીને ભગવાન સુધી પહોંચવાનું છે પેલો આપણો કાળ આપણું મૃત્યુ આપણી પાછળ દોડે છે કે આને પકડી લઉં ઉપનિષદમાં એક સુંદર વાત કે પેલી નદીના કિનારે પેલા ટમેટી વાવનારે જે હોય ને નદીના તટમાં ટમેટીના છોડવા કર્યા હોય પછી એમાં ટમેટા પાકે પછી દરરોજ ટોપલી લઈને પેલો ટમેટા વીણવા નીકળે પછી એમ જોતો જાય જે કોઈ લાલ થયું હોય ને તોડીને લઈ લે જે કોઈ લાલ થયું તોડીને જે કોઈ પાક્યું એ તૂટ્યું એમ કાળ પણ પૃથ્વી ઉપર આંટો મારે છે જે પાક્યું